તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આશા કરતા હું મજામાં રહીશો. વ્લોગ લઈને નથી આવ્યો આજ. હું તમને આ વિડીયોના માધ્યમથી તમને હું શીખવાડીશ કે આ જે ટપક હોય ને, ટપક જા બંબુડી ટપક જેને બંબુડી વાવી હોય, એટલે ટપકમાં જેને કપા વાવ્યો ને, જેને ટપક હોય એને ખાતર પાવાનું હોય. ખાતર જો યુરિયા ખાતર એ ટપકમાં પાવાનું હોય. અમુકને જે નવી કરી હોય ટપક એને ન આવડતું હોય, તો આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ. જો કે જૂના છે એમને ખબર છે, નવાને હું શીખવાડીશ. તો હાલો બને રહીજો. મારા ઉપા આવે છે એ શીખવાડશે બધું, મને ન આવડે અને હું પછી આડું હોરું કરી નાખું. જો આ ફિલ્ટર કહે ને બધું આવું છે. અને જો યુરિયાની થેલી છે, આ ટીપડામાં પાણીને ખાતર ઓગાળી નાખવાનું. તો એ બધી પ્રોસેસ તમને શીખવાડું બને રહ્યો. તો જો અમારા ઉપર આવી ગયા છે અને એમને સૌથી પહેલાં ફિલ્ટર ખોલી અને મસ્ત મજાનું સાફ કરી નાખ્યું, કારણ કે એમાં કચરો બચરવાની બધું કાઢવું પડે. અને આવડી છે 2 ખાતરની થેલી, યુરિયા ખાતર જોઈ શકો છો ગાઈસ. આ 2 થેલી લઈ લેવાની યુરિયા ખાતરની, ને આવું એક ટીપડું લઈ લેવાનું, મસ્ત મજાનું ખાલી કરી નાખવાનું. જોઈ શકો અત્યારે ફિટ કરી નાખ્યું છે. જો અત્યારે વાંચે છે. તો જો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે ખાતરની થેલીઓ 2 આમાં નાખી દીધી છે, ટીપડામાં 2 કાયરે. અને ટીપડામાં પાણી ચાલુ કરી નાખ્યું, ટીપડું આખું ભરી નાખવાનું. અને એમાં જે ખાતર હોય ને એ બધું લાકડાથી ઓગાળી નાખવાનું. જો આ ટીપડું આખું ભરે ને ઘડીક રીજો ભરાવા દો આખું, પછી તમને આગળ બધું સમજાવું. જો આવું બધું થઈ જાય ને એમાં પાણી બધું મસ્ત મજાનું ઠંડુ થઈ જાય ને બધું ઓગાળી નાખવાનું, પછી ચાલુ કરવાનું. અત્યારે ઘડીક રીજો ટીપડું ભરાવા દો ઘડીક. તો જો મિત્રો, અત્યારે જે મારા ઉપર થોડોક વાલ રહ્યો ને, એ વાલ ફૂલ ચાલુ કરી નાખવાનો. અને જે આ વાલ રહ્યો ને, પીળા કલરનો વાલ, એને થોડો અડધો બંધ કરી નાખવાનો. અડધો ઝાઝો બંધ નહીં કરવાનો, નકર લાઈન બાઈન તૂટી જાય. અડધો બંધ કરવાનો. અને જે ઝીણકો વાલ રહ્યો ને એ ચાલુ કરી નાખવાનો. એટલે આમાં જોઈ શકો તમે ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું છે ને. હવે એમાં ટપક ચાલુ થઈ જશે. એની જો આપણે જે ખાતર નાખ્યું હતું ને એ જો ટીપ પકડવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો તમે. એટલે આપણે જે ઓલા ડોલે થઈને ખાતર નાખ્યું છે, મુઠ્ઠી આમ નાખી, એ નાખવાનું નહીં, આમાં પાઈ દેવાનું. અને જોઈ લે જાય ને ટીપે જોઈ લે બધી આખા કપામાં આવું છે તારે. તો જો આવો નવો વિડીયો તમને જો ગમ્યો હોય, લાઈક કરતા જજો, કોમેન્ટ કરતા જજો. એટલે હું આવો નવો તમને કંઈક નવું શીખવાડતો રહીશ. ધન્યવાદ.